મિત્રો, કપાલભાતી પ્રાણાયામ ખૂબ જ સરળતાથી કરી શકાય છે અને તે કરવાથી આપણે ઘણા રોગોથી રાહત મેળવી શકીએ છીએ. આજકાલની જીવનશૈલીના કારણે લોકો માટે પોતાના માટે સમય કાઢવો વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. આજકાલ લોકો કસરત માટે સમય કાઢવામાં મુશ્કેલી અનુભવે છે, જેના કારણે તેમના શરીરમાં નવી સમસ્યાઓ થઈ શકે છે. જો કે કેટલાક પ્રાણાયામ એવા છે જે કરવા માટે ખૂબ જ સરળ છે અને તેમાં વધુ સમયની પણ જરૂર નથી પડતી. તો આજના વિડીયોમાં આપણે કપાલભાતી પ્રાણાયામ વિશે વાત કરીશું અને જાણીશું કે કપાલભાતી પ્રાણાયામ કરવાથી શું ફાયદા થાય. સૌથી પહેલા વાત કરીએ કે કપાલભાતી પ્રાણાયામ કેવી રીતે કરી શકાય. સૌપ્રથમ એક સાદડી પાથરીને વજ્રાસનની સ્થિતિમાં બેસી જાઓ. હવે તમારી બંને હથેળીઓને તમારા બંને ઘૂંટણ પર રાખો અને તમારા શરીરને એકદમ સીધું રાખો. ત્યારબાદ ખૂબ ઊંડા શ્વાસ લો અને તમારી છાતીને પહોળી કરો. પછી શ્વાસ બહાર કાઢો અને આમ કરતી વખતે તમારા પેટને અંદરની તરફ ખેંચો. કપાલભાતી પ્રાણાયામ કરવાના ફાયદા વિશે વાત કરીએ તો તે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે. જો કોઈ વ્યક્તિ અસ્થમાનો દર્દી હોય તો તેણે કપાલભાતી પ્રાણાયામ ચોક્કસ કરવું જોઈએ. તેનાથી તેને ખૂબ જ ફાયદો થશે. જો કોઈ ખેલાડી હોય અને તે આ પ્રાણાયામ કરે તો તેની અંદર ઘણી ઉર્જા ઉત્પન્ન થાય છે, જેના કારણે તે રમતમાં પોતાની પ્રતિભા સારી રીતે બતાવી શકે છે. કપાલભાતી પ્રાણાયામ શરીરના ચયાપચયને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ પ્રાણાયામ કરવાથી આપણું મગજ સારી રીતે કામ કરે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.